જય હિન્દ મિત્રો, હું ભરાડિયા વિજય મારી યુટ્યુબ ચેનલ ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ગણિતની શરૂઆત કરી દીધી છે. ઓકે, એમાં આપણે કાલે ટકાવારીનો ભાગ 1 અપલોડ કરેલ છે અને આજે આપણે ટકાવારી ભાગ 2 જોવાનું છે. આ ઉપરાંત મિત્રો, આપણે રીઝનિંગની પણ શરૂઆત કરી દીધી છે અને રીઝનિંગમાં આપણે ભાગ 1 અને ભાગ 2 અપલોડ કરેલ છે. જો ન જોયા હોય તો જોઈ લેજો. તો મિત્રો, કાલે આપણે ટકાવારીમાં શું શીખી ગયા એનું એકવાર રિવિઝન કરી લઈએ. આ છું તો આપણે એમાં કાલે જોયું હતું કે કોઈ આપણને ટકાવારી આપેલી હોય, એ ટકાવારીને જો આપણે અપૂર્ણાંક સ્વરૂપે એટલે કે ભાગ સ્વરૂપે લખવી છે તો એને શું કરી શકીએ. તો જે ટકાવારી આપેલી છે એ ટકાવારીની નિશાની જો દૂર કરવી હોય તો છેદમાં 100 લખવા પડે એવું મેં તમને કાલે કીધું હતું. અથવા એમ ન કરવું હોય તો એ ટકાવારીને 100 વડે ભાગી નાખવાની. વસ્તુ બંને એક જ છે, તમારે જેમ યાદ રાખવું એમ તમે રાખી શકો છો. ઓકે, હવે ત્યાર પછી વાત કરીએ કે આપણને કોઈ અપૂર્ણાંક આપેલો છે. જો એ અપૂર્ણાંકનું આપણે ટકાવારીમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું, તો એ અપૂર્ણાંકને આપણે 100 વડે ગુણી નાખવાનો. ઓકે, બસ એટલું જ. આના આપણે કાલે 6-7 દાખલા જોયા હતા બેઝિકથી. મિત્રો, તમે તમારી રીતના એવી રકમ બનાવી અને એવી પ્રેક્ટિસ કરી શકો. ઓકે, તો ચાલો આજે આપણે શું જોઈએ. તો મિત્રો, જો આ જે ઉપર લખેલ છે ટકાવારી ભાગ 2 એ અત્યારે હું કાઢી નાખું, બરાબર. કારણ કે આ આપણો એટલો બોર્ડ છે ને, આ બોર્ડ ફેલ છે. કારણ કે અહીંયા કંઈ લખીએ ને તો એ વિખાતું નથી. ઓકે, કારણ કે એક પેન એવી નબળી આવી ગઈ હતી અને એને કાઢવામાં આ બોર્ડ બગડી ગયું છે. ટૂંકમાં આ બાજુ અને આ બાજુ હું લખીશ, બરાબર. એટલે અહીંયા મારા ઉપર પ્રશ્ન લખવો જોશે, એટલે હું એ અત્યારે ત્યાંથી હટાવી દઉં છું. ચાલો, આજે આપણે શું જોશું તો કે આપણને કોઈ સંખ્યા આપેલી છે તો એ સંખ્યાના ટકા આપણે કેવી રીતના કાઢવા એ જોવાનું છે. દાખલા તરીકે જો એક સાદી અને સિમ્પલ એવી હું સંખ્યા લઉં કે ભાઈ 470% કેટલા થાય. ઓકે, 470% કેટલા થાય. તો કરવાનું કાંઈ નહીં, 400 ના 400 એમનેમ લખી દેવાના, ના એટલે ગુણાકારની નિશાની કરવાની અને 70 ના 70 લખી દેવાના અને આ ટકાવારીની નિશાની દૂર કરીએ એટલે છેદમાં આવશે 100. ઓકે, મેં તમને કાલે કીધું હતું કે જો ટકાવારી છે અને અપૂર્ણાંક સ્વરૂપે લખવી હોય તો આ ટકાવારીને 100 વડે ભાગી દેવાનું. તો આપણે એ જ કર્યું છે, 70 ના છેદમાં 100. બાકી 400 તો જે છે સંખ્યા છે એ છે. ઓકે, હવે જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડી દેવાના. આ 2 શૂન્ય, આ 2 શૂન્ય, આ બેનો ગુણાકાર કરી દેવાનો. 7 ચોક અને 28 અને 1 શૂન્ય. ઓકે, 280 આપણો જવાબ આવી ગયો છે. ચાલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મિત્રો, એકદમ બેઝિકથી જશું આપણે. તો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, એકદમ બેઝિકથી ધીમે ધીમે આપણે એડવાન્સ તરફ જશું. પ્રશ્ન બીજો જોઈએ. 50 કિલોગ્રામ છે. ઓકે, શું છે? 50 કિલોગ્રામના 30% કેટલા ગ્રામ થાય. ઓકે, 50 કિલોગ્રામના 30% કેટલા ગ્રામ થાય. પ્રશ્ન એવો પૂછ્યો હોત કે 50 કિલોગ્રામના 30% કેટલા કિલોગ્રામ થાય તો સાદી રીતે કરી નાખે તો આપણે કે 50 ગુણ્યા ના એટલે ગુણાકાર અને 30 ના 30 અને જો આ ટકાવારીની નિશાની દૂર કરીએ છેદમાં 100. ઓકે, તો છેદ ઉડતા હોય ઉડાડી દઈએ. 5 તેરી ને 15 કિલોગ્રામ આ જવાબ આવી જાત. ક્યારે ડાયરેક્ટ પૂછવું હોત કે 50 કિલોગ્રામના 30% કેટલા કિલોગ્રામ થાય, અહીંયા ગ્રામની જગ્યાએ કિલોગ્રામ આપ્યું હોત તો. પણ અહીંયા શું છે, જવાબ અહીંથી પણ આવી શકે છે, એવું નથી કે 50 કિલોગ્રામ તો છે જ, બરાબર. આપણને ગ્રામમાં પૂછ્યું છે, આપણી પાસે જવાબ આવ્યો કિલોગ્રામમાં. પહેલાં આપણે આના ગ્રામ કરવા હોય તો કરી શકીએ, અત્યારે આના ગ્રામમાં ફેરવા હોય તો પણ ફેરવી શકીએ. ઓકે, તો 15 કિલોગ્રામ એટલે તો 15,000 ગ્રામ થશે. ઓકે, તો જવાબ આપણે આવી રીતના પણ આપી શકીએ છીએ. અને 50 કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવીને કરવું હોય તો અહીંયા કરી દઉં. ચાલો, તો 50 કિલોગ્રામ એટલે તો આપણને ખબર જ છે કે 1 કિલોગ્રામ બરાબર
1000 ગ્રામ થશે. ઓકે, તો આપણી પાસે શું છે 50 કિલોગ્રામ બરાબર કેટલા? હવે ચોકડી ગુણાકાર કરવો, જેની જોડી બનતી હોય એને ઉપર રાખવાનું. તો કે 50 ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવશે? 1. જોડી કોની બને જોઈએ? અહીંયા 50 ગુણ્યા 100 ની જોડી બને છે, 1 એકલું છે એટલે છેદમાં આવશે. ઓકે મિત્રો, 1000 છે અહીંયા. તો 50 ગુણ્યા 1000 એટલે કેટલા આવે? તો કે 50,000. આ શું મળ્યું? તો કે 50,000 આપણને ગ્રામ મળ્યા. તો 50,000 ગ્રામ છે એને આપણે 30% કાઢવાના છે. ટકાવારીની નિશાની દૂર કરીએ એટલે છેદમાં કેટલા આવે? 100 આવે. આ બે શૂન્ય ગયા, આ બે શૂન્ય ગયા. ઓકે, તો 5 તેરી 15 અને 3 શૂન્ય બીજા, તો કે 15,000 ગ્રામ. ઓકે મિત્રો, સમજાણું? આશા રાખું છું સમજાઈ ગયો છે. અને ન સમજાણું હોય તો એકવાર રિવિઝન કરી લેજો અને તમારી રીતના તમારે આવા દાખલાની ગણતરી ચાલુ રાખવાની. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો મિત્રો આ ગણિતમાં તો ફાયદો થાય. અને 1 થી 12 લગીના મિત્રો ઘડિયા જે છે આવડવા જોઈએ આપણે. ઓકે, સોરી 1 થી 12 ને 1 થી 20 લગીના ઘડિયા આવડવા, એટલે ટૂંકમાં એક આવડવા જોઈએ અને 11 પણ આપણને આવડવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન આપણે ત્રીજો જોઈએ. ચાલો, 3000 1.2% કેટલા થાય? ઓકે, 3000 1.2% કેટલા થાય? તો 3000 3000 તો એમના એમ જ આવશે ગુણાકારની નિશાની, અને આ પોઈન્ટ દૂર કરું છું એટલે હું સીધા 12 મૂકી દઉં છું. ઓકે, પોઈન્ટ દૂર કરીને જ મૂકું છું. અત્યારે હું આ ટકાવારીની નિશાની દૂર કરી, એના 100 મૂક્યા અને આ પોઈન્ટ દૂર કર્યો. જો પોઈન્ટ દૂર કરવા હોય, અંશમાંથી પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં એના શૂન્ય મૂકવા પડે. તો કેટલા અંક પછી પોઈન્ટ છે? તો કે 1 અંક પછી પોઈન્ટ છે. જો 1 અંક પછી પોઈન્ટ હોય તો 1 શૂન્ય મૂકવાનો, પણ 1 ની પાછળ. ઓકે, જો આ 2 શૂન્ય ને 1 આ 3 શૂન્ય ગયા એટલે આપણો જવાબ આવ્યો 12 13 અને 36. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. પ્રશ્ન જોઈએ આપણે. તો કે ચોથો, અહીંયા શું આપેલું છે આપણને? તો કે આપેલું છે 3200 એટલે 3200 5.1/4 કેટલા થાય? મિત્રો એક જ મિનિટ, આ ટકાની નિશાની દેખાય છે કે નથી દેખાતી? ટકાનો જે છે આ લીટો એ દેખાય છે, પણ આ ટપકા છે જ આપણે ઘાટા કરવા પડે એમ છે. ચાલો, ઓકે, રેડી. 3200 5.1/4% કેટલા થાય? તો આ 3200 તો એમના એમ જ આવશે. ના એટલે ગુણાકાર. વાત રહી આની, તો આને આપણે શું કરશું? મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી નાખશું. એના માટે શું કરવાનું? આ બેનો ગુણાકાર કરવાનો અને આ મિત્રો 1 છે પ્લસ કરવાનો. એટલે 5 ચોક 20 ને પ્લસ 21, બરાબર? 5 ચોક 20 ને 1 21 ઉપર રાખી દેવાના. અને જે આ છેદમાં છે એ હંમેશા છેદમાં જ આવશે, એટલે કે 4 છેદમાં આવશે. ટકાવારીની નિશાની દૂર કરીએ છીએ એટલે એના 100 ક્યાં આવશે? તો કે છેદમાં આવશે. ઓકે, હવે ઓકે, ચાલો 2 શૂન્ય 2 ગયા. અહીંયા 8 ગુણ્યા 4 છે, 8 ચોક 32 થાય. ઓકે, 4 થી 4 જાય છે અને 8 ગુણ્યા 21 કરવાના છે. તો 8 એકા 8 અને 8 દુ 16, એટલે આપણો જવાબ આવ્યો 168. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે મિત્રો પ્રશ્ન 5મો જોઈએ આપણે. શું છે? 4000 અત્યાર લગી મિત્રો આપણે શું જોતા હતા કે 1 જ ટકાવારી આપેલી હતી. તમને 2 ટકાવારી આપી હોય કે 3 ટકાવારી આપી હોય. ચાલો જોઈએ. 400 50% 4% કેટલા થાય? 400 50% 4% કેટલા થાય? ઓકે, 400 50% 4% કેટલા થાય? તો કંઈ નહીં, જો મિત્રો 1 વાર ટકાવારી છે અને 2 વાર, એટલે કે 2 વાર ટકાવારીની નિશાની છે, બરાબર? તો છેદમાં 2 વાર 100 મૂકવા જોશે. કારણ કે મેં તમને કીધેલું તો છે કે જો ટકાવારીની નિશાની દૂર કરવી હોય
તો એ ટકાવારીના 100 આપણે ક્યાં મૂકવા પડે? છેદમાં મૂકવા પડે. ઓકે, તો જોઈએ. ચાલો, આ 400 તો એમના એમ જ આવશે, ના એટલે ગુણાકાર. આ 50 ના એટલે ગુણાકાર, અને આ 4. ઓકે, ચાલો. અને 2 વાર ટકાવારીની નિશાની છે મિત્રો, પેન હાલતી નથી. 100 ગુણ્યા 100. ઓકે, ચાલો રેડી. આમ ન લખવું તો આમ પણ લખી શકીએ છીએ કે આપણે આ 400 ગુણ્યા આ 50, એમાં ટકાવારીની નિશાની દૂર કરીએ તો છેદમાં આવે 100 ગુણ્યા 4% છે તો 4 ના 4, અને ટકાવારીની નિશાની દૂર કરીએ તો 100 ના 100. બંને વસ્તુ એક જ છે. તમારે આમ લખવી હોય તો આમ લખી શકો, અને આમ લખવી હોય તો આમ લખી શકો. ઓકે, તો જો આ 2 શૂન્ય ગયા, આ 2 શૂન્ય ગયા, અહીંથી 1 શૂન્ય ગયો, અહીંથી 1 શૂન્ય ગયો. આ 5 અહીંયા છે, અહીંયા 5 જાય તો 2 વધે, કારણ કે 2 ગુણ્યા 5 કરીએ. ઓકે, તો 10 થઈ જાય છે. હવે શું છે? આ 2 અહીંથી ગયા, આ 2 અહીંથી ગયા, અહીંયા 2 ઉપર શું વધ્યું? તો કે આ 4 અને 2, 4 દુ ને 8 આપણો જવાબ છે. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ મિત્રો. પેનમાં થોડુંક આપણે તકલીફ પડે છે પેનમાં, કારણ કે ચાલતી નથી. આપણી પાસે 3 પેન હતી, 3 પૂરી થવા આવી છે. આજે હું લેવા ગયો હતો, પણ એને મને એક અવરી પેન આપી દીધી છે. એને હિસાબે આપણો આ બોર્ડ જે છે એ ખરાબ થઈ ગયો છે. એટલે હવે તો બોર્ડ પણ બદલાવવો જોશે. ચાલો આગળ જોઈએ શું છે. પ્રશ્ન જોઈએ આપણે છઠ્ઠો. ઓકે, શું છે? તો કે 1200 ના 5%ના 3%ના 2% કેટલા થાય? ઓકે, 1200 ના 5%ના 3%ના 2% કેટલા થાય? તો 1200 ના 1200 તો એમ જ રાખીએ આપણે મિત્રો. આ બાજુ લખીશું, કારણ કે આ બાજુ જવાય એમ નથી આપણે. ચાલો, આ 1200 ગુણાકારની નિશાની. ઓકે, ના એટલે 5 અને એના ટકાવારીની નિશાની દૂર કરી દે, એના 100 છેદમાં 3% છે, 3 એના 100 છેદમાં. હવે 100 હું શેના મૂકું છું એ તમને ખબર પડી ગઈ છે. ઓકે, પાછા ના છે આ 2, અને એની ટકાવારીની નિશાની દૂર કરીએ એટલે એના 100 ક્યાં આવે? છેદમાં આવે. આ 2 શૂન્ય ગયા, આ 2 શૂન્ય ગયા. મિત્રો અહીંયા જો આપણે શું કરી શકીએ? અહીંયા 4 છે, આમાં પણ 4 છે. ઓકે, જો 4 વડે ભાગ આપીએ તો અહીંયા 3 વધશે, અહીંયા 4 જશે એટલે 25 વધશે. અહીંયા 5 છે, અહીંથી 5 જશે એટલે 1 5 વધશે, ને ઉપર ક્યાંય 5 છે નહીં. તો એના કરતાં આપણે કરી શકીએ કે 20 ગુણ્યા 5. ઓકે, તો આ 5 વયા જાય અને આ 5 વયા જાય. હવે બીજું શું કરી શકીએ? 10 ગુણ્યા 2 કરી શકીએ. ઓકે, તો 10 ગુણ્યા 2 એટલે 2 આ ગયા અને 2 આ ગયા. ઉપર શું વધ્યું? 12 અને 3, તો કે 12 તેરી ને 36, અને છેદમાં આ 10 અને એક આ 100 એટલે કે 1000. ઓકે, 1000. ચાલો, તો મિત્રો જો આપણને અંશમાં જે પોઈન્ટ હોય એ પોઈન્ટ આપણને જો દૂર કરતા આવડતો હોય તો મિત્રો થોડુંક બ્લર કેમ દેખાય છે ખબર નથી પડતી. ચાલો હું જોઈ લઈશ. બરાબર, હવે ચાલો વાંધો નહીં. મિત્રો જો અંશમાં આપણે પોઈન્ટ હોય અને જો એ પોઈન્ટને દૂર કરવો હોય તો દૂર કરતાં આપણને આવડે કે જો અહીંયા પોઈન્ટ છે એ પોઈન્ટને દૂર કરવો છે, એક અંક પછી પોઈન્ટ છે તો એ દૂર કરવો હોય તો અહીંયા આપણે શૂન્ય મૂકવું પડે. ઓકે, એવી રીતના છે. બરાબર ને? હવે જો અહીંયા 3 શૂન્ય છે, એકની પાછળ શૂન્ય હોય તો જ એવું કરવાનું, 2ની પાછળ હોય તો પછી એવું કરવા નહીં જવાનું ભાઈ. એકની પાછળ 3 શૂન્ય છે તો આ 3 શૂન્યને દૂર કરવા છે, આમ બધું દૂર કરી દેવું છે. તો અંશમાં જે સંખ્યા છે ને ભાઈ, એમાં પોઈન્ટ મૂકવો પડે. પણ કેટલા અંક પછી? તો કે 3 શૂન્ય હતા એટલે 3 શૂન્ય પછી આપણે પોઈન્ટ મૂકવો પડે. ઓકે, તો આપણી પાસે તો 2 જ અંક છે, તો 3 અંક બનાવવા માટે એની આગળ એક શૂન્ય મૂકી દેવાનો અને પછી પોઈન્ટ મૂકી દેવાનો. બરાબર, તો 0.036 એવો જવાબ આવશે આપણો. ચાલો આગળ જોઈએ મિત્રો.
ચાલો 7મો પ્રશ્ન જોઈએ શું છે. 250 એ 500 કેટલા ટકા છે મિત્રો? કેટલા ટકા છે, એટલે ટકા કેટલા છે ને એ આપણે ગોતવાનું છે, બરોબર. કોના? તો કે 500 કંઈક ટકા ગોતવાના છે અને એ જે થશે એ શું છે? 250. તો આવી રીતનું કરી શકીએ મિત્રો કે આ 500 છે, ના એટલે ગુણાકાર. ટકા આપણે અહીંયા લખતા હતા એની જગ્યાએ x ટકા લખી દઈએ, કારણ કે ટકાવારી આપેલ નથી. x લખ્યા. હવે આ ટકાવારીની નિશાની જો દૂર કરવી હોય તો છેદમાં એના 100 મૂકી દીધા. અને જો આનું બધું આપણે સોલ્યુશન આપીએ ને, કંઈક ટકાવારી અહીં લખી હોત ને સોલ્યુશન આપે તો આપણે, તો આપણને મળે તો શું? તો કે 250 મળે. તો ઓકે મિત્રો, સમીકરણ બનાવવું તો સમીકરણ બનાવી શકે છે ચોકડી ગુણાકાર કરીને, બરાબર. અને નહીતર તો આપણે ડાયરેક્ટ જ જઈએ છીએ કે ચાલો એક્સને હું કરતા બનાવું છું, તો એક્સ બરાબર 250. હવે એક્સને મેં કરતા બનાવ્યો એટલે જે એક્સના જે જોડે છે ને એ બધું ક્યાં વયું જાય? બરાબરની આ બાજુ વયું જાય. જો આ બધું બરાબરની આ બાજુ જાય તો જે અંશમાં છે છેદમાં આવે ને છેદમાં છે એ ક્યાં જાય? અંશમાં જાય. ઓકે, તો છેદમાં 100 હતા એ અંશમાં આવી ગયા અને અંશમાં કેટલા હતા? 500 એ ક્યાં આવી ગયા? છેદમાં આવી ગયા. હવે ભાગ ઉડાડી દેવાના, શું કહેવાય કે છેદ ઉડાડી દેવાના, બરાબર. ઓકે, 5 જાય 5 જાય. તો જવાબ શું આવ્યો આપણો અહીંયા? 50%. ઓકે, 50%. તો મિત્રો સમજાઈ ગયું છે આશા રાખું છું. ન સમજાણું હોય તો એકવાર આમ કે જો કે ન સમજાય એવું તો આમાં કાંઈ છે જ નહીં, એકદમ ઇઝી છે. કારણ કે એકદમ બેઝિકથી જઈ રહ્યા છીએ, એકદમ આપણે એમ કહેવાય કે એકદમ ઝીરો લેવલથી આપણે અત્યારે જઈ રહ્યા છીએ, બરાબર. પ્રશ્ન જોઈએ. ચાલો 8મો પ્રશ્ન શું છે મિત્રો જોઈએ. એક તો આ પેન વે હવે થોડી તકલીફ પાડી દીધી છે મિત્રો. જોઈ લો બીજી પેન જો અહીંયા હોય તો હું તપા કરી લઉં, બરાબર. ખરી પણ ક્યાં હોય ને મને પણ ખબર છે નહીં. પેન નથી. હા છે તો ખરા, જો હાલ તો ઠીક છે, હાલી જઈ તો વાંધો નથી આપણે. ચાલો 8મું ચાલે છે, બરાબર. જોઈએ આપણે શું છે. 280 એ 700 કેટલા ટકા છે? ઓકે, 280 એ 700 કેટલા ટકા છે? મિત્રો થોડુંક દેખાવામાં તકલીફ છે, પરંતુ હું રકમ એકવાર પાછી વાંચી જાઉં છું, બરાબર. શું છે પ્રશ્ન 8મો છે. 280 એ 700 કેટલા ટકા છે? ટકા એ પણ નથી ગોતવાના છે. શું કરવાનું? તો કે આ 700 700 લખવાના, કારણ કે 700 ટકા ગોતવાના છે તે પહેલાં લખવાનું. 700 ગુણ્યા અને ટકાવારીની નિશાની, ટૂંકમાં ટકા કેટલા છે શોધવાના છે, એટલે x% આપણે કહી દીધા, બરાબર. ચાલો ઓકે, અને છેદમાં કેટલા આવે છે? તો કે 16. ઓકે, હવે આનું આપણે સોલ્યુશન આપીએ. જો આ 100 મૂક્યા આપણે છેદમાં એટલે ટકાવારી નિશાની વહી ગઈ. ઓકે, હવે આનું સોલ્યુશન આપશું એટલે શું થશે? તો આપણને જવાબમાં મળશે 280. હવે આનું સાદું રૂપ આપવાનું છે, બીજું કાંઈ નથી. તો કે એક્સને હું કરતા બનાવું છું એટલે x બરાબર 280. હવે x બરાબર 280 લખ્યા, એક્સને આપણે અલગ પડ્યો કરતા બનાવ્યો એટલે આ આખું પદ છે એ આ બાજુ વહી જશે. આ પદ આ બાજુ જાય, બરાબરની જમણી બાજુ જાય છે એટલે અંશમાં છે એ છેદમાં જશે, છેદમાં જાય ક્યાં છે? અંશમાં આવશે. ઓકે, તો છેદમાં શું છે? 100 અને છેદમાં કેટલા છે? અંશમાં કેટલા છે? તો કે એ 700 એ ક્યાં આવશે? છેદમાં. ચાલો 1 0 અહીંથી 1 0 અહીંથી 1 0 અહીંથી 1 0 અહીંથી. ઓકે, દેખાતું છે તમને. 7 7 અને 7 ચોક 28. ઓકે, તો 10 ગુણ્યા 4 એટલે આપણો જવાબ આવ્યો 40%. ઓકે, તો મિત્રો આશા રાખું છું કે તમને સમજાતું હશે. મિત્રો આ પેન તો આમ તો દેખાય છે, વાંધો નથી બહુ. ચાલો હાલ એમ જ છે, ચાલશે. ચાલો હવે આ જાયસ કે નહીં એ જોવાનું છે. વયું તો ગયું, અહીં વાંધો ન આવ્યો આપણે, કારણ કે આ પેન પણ થોડીક ઓલી આવી જ ગઈ છે આપણે.
પણ કંઈ વાંધો નહીં, ચાલો ચાલશે મિત્રો. હવે ચાલો મિત્રો એક છેલ્લો એક દાખલો જોઈ લઈએ આપણે. 9મો દાખલો છે, જોઈએ ચાલો શું છે. તો કે 4/5 એ, જો મિત્રો ન દેખાતું હોય તો રકમ તો હું બોલું જ છું, બરોબર. 800 કેટલા ટકા છે? ઓકે, 4/5 એ 800 કેટલા ટકા છે? ટૂંકમાં 800 કેટલા ટકા કાઢીએ તો આપણને આ મળે. તો આમ કરી શકીએ કે 800 એટલે ગુણાકાર, અને ટકા આપ્યા નથી તો x ટકા લખીએ. ટકાવાળાની નિશાની દૂર કરવી છે તો છેદમાં આવશે 100. ઓકે, અને આનું બધું સોલ્યુશન આપણે આપીએ, સાદુરૂપ આપીએ એટલે આપણને મળે છે 4/5. એક્સને કરતા બનાવવું, x બરાબર 4/5 ગુણ્યા આ પદ જે છે એ એક્સને કરતા બનાવ્યું એટલે આ પદ આ બાજુ જશે એટલે છેદમાં છે, ટૂંકમાં ઉલટાઈ જશે. આ આમ જાય એટલે આ આમ ને આ આમ આવી જાય, બરોબર ને. એટલે છેદમાં હોય એ અંશમાં જાય અને અંશમાં હોય એ ક્યાં આવે? છેદમાં આવે. ઓકે, આ 2 શૂન્ય ગયા, આ 2 શૂન્ય ગયા, આ 4 ગયા, આ 4 ગયા, એટલે કેટલા? 2. અને અંશમાં શું છે? કંઈ નથી, તો 1 હોય, 1/10. ઓકે, હવે મિત્રો શું કરવાનું? 1/10 એટલે 1ને 10 વડે 10 વાર ટૂંકમાં 10 વડે ભાગવાનો છે. તો એમ ન કરવા જોઈએ. જો મેં હમણાં જ કીધું કે 10 હોય, 100 હોય, બરાબર ને. એકની પાછળ શૂન્ય હોય તો આપણે ઉપર પોઈન્ટ મૂકી શકીએ છીએ. તો કેટલા શૂન્ય છે? 1 શૂન્ય છે. તો આપણે 1 પોઈન્ટ પછી ટૂંકમાં 1 અંક પછી પોઈન્ટ મૂકીએ અને પછી શૂન્ય મૂકી દેવાનું. ઓકે, તો આ આપણો જવાબ છે 0.1%. તો મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આગળના વિડીયો જો ન જોયા હોય તો જોઈ લેજો. જય હિન્દ, થેન્ક યુ.